હેલો એવરીવન, માયસેલ્ફ ફાલ્ગુની સોલંકી. વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર પાર્ટ 2 જોવા જઈ રહ્યા છે. પાર્ટ 1માં આપણે જોયું હતું કે હેલન કેલર દેશના નાગરિકોને સંબોધીને જણાવે છે કે આપણા માલિકોની સમક્ષ ગુલામ તરીકે તમે જે જીવન જીવી રહ્યા છો એને બંધ કરો. તમને જેમના માટે તમે યુદ્ધ લડવા જઈ રહ્યા છો એ જ તમારા સૌથી મોટા દુશ્મન છે. દુશ્મન જે ઘરમાં જ બેઠો હોય તો બહાર લડવા જવાય નહીં. કેલર આગળ જણાવે છે કે જ્યારે તમારા માલિકો, તમારા ઓથોરિટી તમને મૂર્ખ બનાવે છે, તમને યુદ્ધમાં લડવા મોકલે છે, તમે યુદ્ધમાં લડવા જઈ શકો છો, પરંતુ ક્યારે? જ્યારે તમારા મૃત્યુ બાદ પણ તો તમારા યુદ્ધમાં હેન્ડીકેપ થયા બાદ પણ જો ગવર્મેન્ટ તમારી કાળજી રાખતી હોય, તમારા પરિવારની કાળજી રાખતી હોય તો તમે તમારું આ સ્ટેપ્સ લઈ શકો. પરંતુ શું ગવર્મેન્ટ આ બધી વાતોની કાળજી રાખે છે? ચલો આગળ જોઈએ. આગળ જણાવે છે હેલન કેલર, We are not free unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. કે આપણે મુક્ત નથી કે જ્યાં સુધી મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ, કે જેમણે લોઝ એટલે કાયદાઓ બનાવ્યા છે અને અમલમાં મૂક્યા છે, રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઇવ્સ ઓફ પીપલ, નો અધર ઇન્ટરેસ્ટ, કે લોકોના જીવન સિવાય બીજી બાબતોમાં રસ ન લે, ત્યાં સુધી આપણે મુક્ત નથી. પણ જેને નિયમો બનાવ્યા છે, નિયમો બનાવીને મૂકી દીધા છે અને લોકોના જીવન પર એની કેવી અસર પડે છે એ જોનારા કોઈ નથી. એટલે કે હેલન કેલર કહે છે કે આપણે ત્યાં સુધી મુક્ત નથી જ્યાં સુધી કાયદાઓને ઘડનાર અને અમલમાં મૂકનારઓને લોકોના જીવન સિવાય અન્ય બાબતોમાં રસ હોય. એટલે કે જ્યારે તેઓ લોકોના જીવનને પ્રાધાન્ય આપશે ત્યારે જ એમાં કંઈક થઈ શકશે. The ballot does not make a free man out of a wage slave. Ballot यानी कि मतदान पत्र does not make a free man out of wage slave. Wage slave એટલે કે જે ગુલામી ભર્યું વેતન તેઓ પ્રાપ્ત કરી રહ્યા છે એમાંથી મતદાન પત્ર એમને મુક્ત કરી શકતો નથી. There has never existed a truly free and democratic nation in the world. કે દુનિયામાં સંપૂર્ણપણે સાચા અર્થમાં ટ્રૂ એટલે કે સાચા અર્થમાં સ્વતંત્ર અને ડેમોક્રેટિક લોકશાહી દેશ નથી. ફ્રોમ time immemorial men have followed with blind loyalty the strong men who had the power of money and of armies. કે હેલન કેલર કહે છે કે વર્ષોથી આપણે જોતા આવ્યા છે કે જે જૂના જમાનાથી, ઇમેમોરિયલ મને એટલે કે જૂના જમાનાથી, પ્રાચીન કાળથી સામાન્ય માનવીઓ લાઈક મેંગો પીપલ, આમ પીપલ, સામાન્ય માનવીઓ, શક્તિશાળીઓ, સ્ટ્રોંગ મેન, શક્તિશાળીઓ કે જેની પાસે મની ઓફ પાવર અને આંધળી નિષ્ઠા રાખીને ચાલતા આવ્યા છે. ફરીથી જોઈએ. From time immemorial, men have followed with blind loyalty and strong men who had the power of money and of armies. કે જૂના વર્ષોથી કે પ્રાચીન કાળથી જ માણસો સ્ટ્રોંગ મેન, શક્તિશાળી અને માણસો કે જેની પાસે પૈસા અને આર્મીનું બળ છે તેઓને બ્લાઇન્ડ લોયાલિટી કે અંધતાપૂર્વક વફાદાર રહેતા આવ્યા છે. Even while battlefields were piled high with their own dead and they have tilled the lands of the rulers and have been robbed of the fruits of their labor. કે શું કહે છે? ઇવન વાઇલ ધ બેટલફિલ્ડ યાની કે યુદ્ધ ભૂમિ, પાઇલ્ડ હાઈ, પાઇલ્ડ એટલે કે ઢગલો થવો, હાઈ એટલે કે મોટો, ડેડ એટલે કે તેમનું ડેડ બોડી, લાશ, ટીલ ધ લેન્ડ્સ ઓફ ધ રૂલર્સ એન્ડ હેવ been robbed of the fruits of their labor. કે હેલન કેલર પહેલાં માણસોને જાગૃત કરે છે કે ભાઈ જાગો, શું કરો છો? કે ઇવન વાઇલ ધ બેટલફિલ્ડ વોઝ પાઇલ્ડ હાઈ વિથ ધેર ઓન ડેથ, કે ભલે યુદ્ધ ભૂમિ તેમના પોતાના મૃતદેહોથી ઢંકાઈ જાય, શાસકોની ભૂમિનું તેમણે રક્ષણ કર્યું છે.
ટીલ ધ લેન્ડ ઓફ રૂલર્સ, એટલે કે શાસકોની ભૂમિનું એમણે રક્ષણ કર્યું છે. એન્ડ હેવ રોબ્ડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધ લેબર, અને તેમની મહેનતના મીઠા ફળો તેમને લૂંટવા દીધા છે. રોબ એટલે ચોરી કરવી. They have built palaces and pyramids, temples and cathedrals that held no shrine of liberty. કે તેઓ એટલે કોણે? વર્કર્સે. પેલેસ એટલે રાજમહેલો, પિરામિડ્સ આપણને ખબર છે પિરામિડ્સ કેવા આવેલા છે, મંદિરો અને કેથેડ્રલ એટલે કે દેવળો બનાવ્યા છે. ધેટ હેલ્ડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી, કે જ્યાં લિબર્ટી એટલે કે સ્વતંત્રતાનું શ્રાઇન એટલે કે કોઈ ચિહ્ન, કોઈ મંદિર નથી. કે એમણે આ બધું તો કર્યું છે, પરંતુ એમની સ્વતંત્રતા ક્યાં છે? શું તેઓ સ્વતંત્ર છે આટલું બધું કર્યા બાદ પણ? એઝ સિવિલાઇઝેશન હેઝ grown more complex and workers have become more and more enslaved until today they are little more than parts of the machines they operate. એ શું કહે છે કે એઝ સિવિલાઇઝેશન યાની કે માનવ સંસ્કૃતિ હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, કે જેમ જેમ માનવ સંસ્કૃતિ વધુ ને વધુ કોમ્પ્લેક્સ જટિલ થતી ગઈ, ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ, કે કામદારો વધુ ને વધુ ગુલામ બનતા ગયા. Until today they are little more than parts of the machines they operate, કે આજે પણ જે યંત્રો તેઓ ચલાવી રહ્યા છે, ઓપરેટ એટલે કે ચલાવી રહ્યા છે, તેમના સ્પેર પાર્ટ કરતાં પણ તેમનું મૂલ્ય વધારે નથી. આવું કોણ કહે છે? હેલન કેલર કહે છે. કોના માટે કહે છે? તે વર્કર્સ માટે કહે છે. Daily they face the dangers of railroad, bridge, skyscraper, freight, train, stockhold, stockyard and training at the docks, on the railroads and underground and on the seas. કે શું કહે છે હેલન કેલર? કે ડેલી દે ફેસ ધ ડેન્જર, કે તેઓ નિયમિતપણે જોખમો લે છે, જેમ કે ધ રોડ, રેલ રોડ, બ્રિजेस यानी કે પુલ, સ્કાય સ્ક્રેપર એટલે કે ગગનચુંબી ઇમારતો, ફ્રેટ ટ્રેન માલગાડીઓ, સ્ટોકહોર્ડ એટલે કે ઢોરવાળો મતલબ જ્યાં હસબન્ડરી હોય, સ્ટોકયાર્ડ એટલે કે વાહનની ગોદીઓ, અપાતી ટ્રેનિંગ એટ ધ ડોક્સ પાસે ઉપર ત્યાં અપાતી તાલીમો, ઓન ધ રેલ રોડ્સ રેલ પર, અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ કે જે દરિયાના અંડરગ્રાઉન્ડ પાણીની અંદર, ભોયરામાં સમુદ્ર ઉપર દરેક જગ્યાએ, અંડરગ્રાઉન્ડ ભોયરામાં અને ઓન ધ સીઝ એટલે કે સમુદ્ર પર દરેક જગ્યાએ લોકો ખતરાઓ મોલ લઈ રહ્યા છે, ખતરો સામેથી બોલાવી રહ્યા છે. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. They move the traffic, કે તેઓ ટ્રાફિક ચલાવે છે અને pass from land to land the precious commodities, અને જમીન માર્ગે તેઓ પ્રિસિયસ એટલે કિંમતી કોમોડિટીઝ એટલે કે ચીજ વસ્તુઓ મોકલાવે છે. that make it possible for us to live, કે જે આપણા માટે જીવન જરૂરી વસ્તુ છે ને આપણું જીવન જીવવાનું શક્ય બનાવે છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ, એવું એટલે કે બદલો, કે એમને બદલામાં શું મળે છે? અ સ્કેન્ટી વેજીસ, ઓફન પોવર્ટી, રેન્ટ્સ, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કમ્પન્સેશન, કે એમને બદલામાં શું મળે છે? સ્કેન્ટી વેજ, સ્કેન્ટી એટલે કે મામૂલી અપર્યાપ્ત વેતન, ઓફન પોવર્ટી કે વારંવારની ગરીબી, રેન્ટ, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ કે ચૂકવવા પડતા કરવેરા, અને વોર કમ્પન્સેશન અને નજીવા યુદ્ધની વળતર, કે યુદ્ધમાં શહીદ થાય કે યુદ્ધમાં કંઈક અપંગ બની જાય તો નજીવું એકદમ મામૂલી એવું વળતર આપવામાં આવતું હોય છે. ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ, કે કામદારો જે પ્રકારની પ્રિપેર્ડનેસ સજ્જતા વોન્ટ્સ એટલે કે ઈચ્છે છે તેમાં વોન્ટ રીઓર્ગેનાઇઝેશન કે તેમના જીવનનું નવીનીકરણ એન્ડ રીકન્સ્ટ્રક્શન એટલે કે એમની સાચી ઓળખાણ ઈચ્છે છે. રીઓર્ગેનાઇઝેશન કે ફરીથી આયોજન અને ફરીથી એક બંધારણ એમનું જીવનનું તૈયાર કરવામાં આવે, એમના જીવનની લાઈફસ્ટાઈલમાં એક પ્રોપર શેડ્યુલ ફિટ કરવામાં આવે, બેઝિક નીડ્સથી એમને આપવામાં આવે. such as has never been attempt by statesmen or government, કે જે માટે ક્યારે પણ સ્ટેટ્સમેન એટલે કે રાજ્યના અધિકારીઓ અને ગવર્મેન્ટ એટલે કે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા નથી.
The Germans found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. કે વર્ષો પહેલા આઉટ યર્સ અગો એટલે કે વર્ષો પહેલા જર્મને ફાઉન્ડ શોધી કાઢ્યું કે they could not raise good soldiers in the slum, કે તેઓ ગરીબાઈમાં ઝૂંપડપટ્ટીઓમાં સારા સૈનિકો ઉત્પન્ન ના કરી શકે. so that they abolished the slum. તેમણે ઝૂંપડપટ્ટી એબોલિશ મતલબ નાબૂદ કરી નાખી. wow, what a great attempt. They saw to it that all the people had at least a few of the essential of civilization: decent lodging, clear streets, wholesome if scanty food, proper medical care, and proper safeguards for the workers in their occupations. કે એમણે શું કર્યું જર્મન લોકોએ કે તેમણે જોયું કે બધા લોકોને ઓછામાં ઓછી દેશો કે બધા લોકોને એટલીસ્ટ ઓફ ફ્યુ કે ઓછામાં ઓછી ઇસેન્શિયલ એટલે કે આવશ્યક એવી બાબતો મળી રહે સિવિલાઇઝેશન એટલે કે માનવ સભ્યતા માટે કે એમણે જોયું કે માનવ સભ્યતા માટે એટલે કે માણસને સારી રીતે જીવવા માટે ઓછામાં ઓછીની પાયાની જરૂરિયાતો પણ એમને મળી રહે. ડિસેન્ટ લોજિંગ, ડિસેન્ટ એટલે કે યોગ્ય આહાર, ક્લીન સ્ટ્રીટ્સ ચોખ્ખી ગલીઓ, હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ કે હોલસમ એટલે કે ઘણું બધું સારું પરંતુ ઓછા પૈસાનું ફૂડ, પર્યાપ્ત ફૂડ, પ્રોપર મેડિકલ કેર કે યોગ્ય દાક્તરી સારવાર, એન્ડ પ્રોપર સેફગાર્ડ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન અને તેમના વ્યવસાયમાં વર્કર્સ કામદારોને યોગ્ય સેફગાર્ડ એટલે કે એમની યોગ્ય સલામતીની ખાતરી કરે. મૃત્યુ પણ પામે તો પણ એમના પરિવારનું જીવન નિર્વાહ ચાલતું રહે. ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન, કે આપણે નાનું અમથું ઉદાહરણ છે કે શું કરી શકાય, કે ખરેખર શું થવું જોઈએ એનો નાનો અમથો ભાગ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ ઓન ધી એડમિનિસ્ટ્રેશન. એડમિનિસ્ટ્રેશન યાની કે વહીવટ વિભાગના તમામ સુધારાઓ કરવા માટે તમારે દબાણ કરવું જોઈએ. કે એમને દબાણ કરવાનું કામ કોનું છે? તો તમારું મતલબ વર્કર્સનું. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ, કે ચાલો હવે સરકાર શું કરી શકે ને શું ન કરી શકે એના વિશે વાત ન કરીએ, કે ચર્ચા છોડી દઈએ. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બેલિજન્ટ નેશન્સ ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. કે આ બધું વસ્તુઓ, ઓલ ધ થિંગ્સ એટલે આ બધી વસ્તુઓ હેવ બીન ડન કે થઈ ગઈ છે બાય ઓલ ધ બેલિજન્ટ નેશન્સ ઇન ટર્મોઇલ ઓફ વોર. બેલિજન્ટ યાની કે યુદ્ધરત રાષ્ટ્રો દ્વારા યુદ્ધની ટર્મિનોલ ઓફ વોર એટલે કે યુદ્ધની પછીની સ્થિતિ છે તેમાં આ બધું કરી ચૂક્યા છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રીઝ હેવ બીન મેનેજ બેટર બાય ધ ગવર્મેન્ટ દેન ધ પ્રાઇવેટ કોઓપરેશન. કે દરેક પાયાના ઉદ્યોગો ખાનગી સંસ્થા અથવા સમૂહો કરતાં સરકાર દ્વારા વધુ સારી રીતે સંભાળવામાં આવી ચૂક્યા છે. ઇટ મીન્સ કે ઓલરેડી આ બધું થઈ જ ગયું છે. આગળના સમયમાં ઓલરેડી આ બધું થઈ જ ગયું છે. ગવર્મેન્ટ એટલે કે લોકો માટે ગવર્મેન્ટે ખૂબ જ સારા એવા આયોજન કર્યા છે. તો શા માટે હાલમાં નહીં? શા માટે હાલમાં કામદારોને ગુલામ જેવું કામ લેવામાં આવે છે? ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિયન્ટ મેઝર. કે તમારું કર્તવ્ય છે કે તમે એને વધુમાં વધુ રેડિયન્ટ મેઝર સ્પષ્ટ માપન માટે અથવા પરિવર્તનનો આગ્રહ રાખો. તમે ફોર્સ કરશો તો ગવર્મેન્ટ વિલ થિંક ઓન ઇટ. It is your business to see that no child is employed in the industrial establishment or mine or store. કે તમારું કામ છે, તમારું કર્તવ્ય છે કે તમે એ જોવાનું કે કોઈ પણ બાળક એ કોઈ પણ ઔદ્યોગિક એકમમાં, ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક એકમમાં, માઇન એટલે કે ખાણ અને સ્ટોર એટલે કે દુકાનમાં એમ્પ્લોયડ કર્મચારી ન બને. એન્ડ ધેટ નો વર્ક ઇઝ needlessly exposed to accident or disease. કે કોઈ પણ જાતનું બિનજરૂરી રીતે એક્સિડન્ટ કે રોગ ન ફેલાય. It is your business to make them give your clean cities free from smoke, dirt and congestion. કે it is your business, તમારું કર્તવ્ય છે કે to make them give you, કે તેઓ તમને clean cities સ્વચ્છ સાફ સુથરા નગરો, ફ્રી ફ્રોમ સ્મોક ધુમાડા રહિત,
ડર્ટ એન્ડ કન્જક્શન, ડર્ટ એટલે કે ધૂળ અને કંજક્શન એટલે કે ભીડભાડ, કે તમારું ફરજ છે કે તેઓ તમને સ્વચ્છ નગરો જે ધૂળ અને ધુમાડાથી ભીડભાડથી મુક્ત હોય એ આપવાની ફરજ પાડો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યોર લિવિંગ વેજ, એ તમારું કર્તવ્ય છે કે તેઓ તમને તમારા જીવન યોગ્ય વેતન આપે. It is your business to see that this kind of preparedness is carried into every department. એ તમારી ફરજ છે કે આ પ્રકારની પ્રિપેરનેસ, આ પ્રકારની સજ્જતા દરેક વિભાગમાં, દરેક ડિપાર્ટમેન્ટમાં ચાલે અથવા તો અમલમાં મુકાય. On the nation until everyone has a chance to be well born. કે રાષ્ટ્રમાં કે દરેક વ્યક્તિને એ અધિકાર હોય કે તેઓ વેલ બોર્ન સારી રીતે જન્મ લે, વેલ નરીશ સારી રીતે પોષણ પ્રાપ્ત કરે, રાઇટલી એજ્યુકેટેડ યોગ્ય રીતે એમને શિક્ષણ મળે, સારું શિક્ષણ મળે, ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ, તથા બુદ્ધિશાળી અને દેશ સેવા માટે હંમેશા તત્પર રહે. તમને સારી વસ્તુ આપશે તો ડેફિનેટલી દેશ માટે પણ લોકો તૈયાર રહેશે. જો દેશ આપણા માટે આટલું બધું કરતી હોય તો વાય પીપલ આર નોટ રેડી ટુ સર્વ ધ નેશન. Strike against all ordinances and laws and institutions that continues the slaughter of peace and the cruelty of war. કે strike against all the ordinances यानी कि વટહુકમો, laws એટલે કે કાયદાઓ, institutions એટલે કે સંસ્થાઓ, that continues the slaughter of peace કે જે સતત, slaughter એટલે કે કત્લ કરવું, મારી નાખવું, peace એટલે કે શાંતિ, કે જે સતત શાંતિની કતલ અને ક્રુઆલિટી ઓફ વોર યુદ્ધની ક્રૂરતા ચાલુ રાખે છે, એમની વિરુદ્ધમાં હડતાળ છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ, કે યુદ્ધ વિરુદ્ધની હડતાળ છે કે તમારા વિના કોઈ પણ યુદ્ધ લડી શકાવાનું નથી. વર્કર્સ નહીં હોય, મતલબ આર્મી નહીં હોય, ઇઝ ઇટ પોસિબલ દેટ સમવન કેન બી ફોટ. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ દેટ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર, કે હડતાળ છે તો ગેસ બોમ્બ્સ અને જૂના તમામ પ્રકારના હથિયારો અને ઓજારોની વિરુદ્ધમાં, મેન્યુફેક્ચરિંગ એટલે કે ઓજારો બનાવવાની વિરુદ્ધમાં હડતાળ છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ દેટ મીન્સ ડેથ એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ્સ, કે એવી સજ્જતા સામે હડતાળ કરો કે જેની પ્રિપેર્ડનેસ, એવી સજ્જતા સામે હડતાળ કરો કે જેનો અર્થ માનવ જીવન, લાખો લોકોના મૃત્યુ અને દુઃખથી હોય. બી નોટ ડમ ઓબેડિયન્ટ સ્લેવ ઇન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. ડિસ્ટ્રક્શન એટલે કે વિનાશ, કે વિનાશની સૈન્યના, ડમ યાની કે મૂક અને ઓબેડિયન્ટ એટલે કે આજ્ઞાકારી સૈનિકો ન બનો, ગુલામો ન બનો. બી હીરોઝ ઇન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, કે વિકાસના સૈન્યના હીરોઝ યાની કે નાયકો બનો. તો આ મેસેજ છે બાય હેલેન કેલર, કે જે લોકોને ખૂબ જ સારો સંદેશ આપવા માંગે છે કે એમનું જીવન ક્યાં યોગ્ય રીતે જીવી શકાય અને કેવી રીતે જીવી શકાય. હા, આપણે હડતાળ કરવાની છે, વિરોધ કરવાનો છે, પરંતુ જ્યાં માનવ અધિકારોનો ભંગ થતો હોય ત્યાં આપણા પોતાના સેલ્ફ સેન્ટર્ડ કોઈ પણ પ્રકારના જરૂરિયાત માટે આપણે લોકોને ભડકાવીને વિરોધ કરવાનો નથી. તો સ્ટુડન્ટ્સ, તમે હવે હાલમાં એ એજમાં છો કે તમે સારું અને ખરાબનો ડિફરન્સ કરી શકો છો, તમારા માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે એને સમજી શકો છો. તો જસ્ટ થિંક ઓન ઇટ એન્ડ ઓલવેઝ ready to help your nation. Just keep watching our channel. Thank you so much.